નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિના લાસ્ટ લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આવૃત બીજધારીઓ વિશે માહિતી મેળવેલ હતી. આજના લેક્ચરમાં આપણે વનસ્પતિના વિવિધ જીવનચક્રો અને ખાસ અગત્યનો મુદ્દો એકાંતર જનન તેના વિશે ક્રિયાવિધિ ભણવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ સમજીએ એકાંતર જનન એટલે શું. આમ તો આપણે આગલા દરેક જે સમૂહ ભણ્યા તેમાં સમજીએ જ છીએ એકાંતર જનન એટલે કે દરેક જે વનસ્પતિ સમૂહ છે તેની લાઈફ સાયકલમાં એક જન્યુજનક અવસ્થા આવે, એક બીજાણુજનક અવસ્થા આવે. આ બંને અવસ્થાઓ વારાફરતી એકબીજામાં રૂપાંતરિત થઈ અને ચાલતી હોય છે, જેને આપણે એકાંતર જનન કહેલું છે. પરંતુ આજે આપણે તેના વિશે ડિટેલ અભ્યાસ કરીશું. ક્લિયર? તો વનસ્પતિઓમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે છે. બરાબર છે. અને આ ક્ષમતાને કારણે વિવિધ વાનસ્પતિક દેહનું નિર્માણ થાય. અને આ વાનસ્પતિક દેહ કેવા હોય? એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. ક્લિયર? હવે જે એકકીય વાનસ્પતિક દેહ છે એટલે જે એન ધરાવતા હશે, જેમાં રંગસૂત્રોની સંખ્યા જે છે એ એકકીય એટલે કે એન પ્રકારની હશે. અને જેના જે જન્યુ ઉત્પન્ન થશે તે પણ એકકીય હશે, કારણ કે જન્યુ તો હંમેશા એકકીય હોય છે. તો એકકીય વનસ્પતિ દેહ એમાંથી એકકીય જન્યુ ઉત્પન્ન થાય તો આ જે વિભાજન થયું કયા પ્રકારનું હશે? સમવિભાજન હશે. ક્લિયર? જ્યારે વનસ્પતિ દેહ દ્વિકીય હોય અને તેમાંથી એકકીય જન્યુનું નિર્માણ થાય. મિત્રો સમજો ખાસ, વનસ્પતિ દેહ દ્વિકીય હોય 2n હશે અને તેમાંથી જન્યુ ઉત્પન્ન થાય તો તે એકકીય જોવાના છે. તો અહીં જે વિભાજનની ક્રિયા થાય છે તે હશે અર્ધીકરણ, કારણ કે અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃ કરતાં બાળકોષમાં અડધી થઈ જાય. ક્લિયર? આમ તો આગળ આપણે ચેપ્ટરમાં ભણીશું, કોષ વિભાજનના ચેપ્ટરમાં, પરંતુ ટૂંકમાં એટલું યાદ રાખીએ કે સમવિભાજન જ્યારે થશે ત્યારે રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષમાં હશે એટલી જ બાળકોષમાં રહેશે. ક્લિયર? અને જ્યારે અર્ધીકરણ થશે ત્યારે રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષમાં હશે એના કરતાં બાળકોષમાં અડધી થઈ જશે. ક્લિયર? તો અહીં આપણે આ વસ્તુને ડિટેલમાં સમજવા માટે બે ચક્રોનો અભ્યાસ કરીએ. આમ તો તમારે એ ચક્રો ટેક્સ્ટબુકમાં આપેલા નથી. ટેક્સ્ટબુકમાં જે ચક્રો આપેલા છે તે વિવિધ જીવન ચક્રના આપેલા છે, તેની વાત પછીથી કરીશું. પરંતુ એકાંતર જનન સમજવા માટે જે બીજાણુજનક તબક્કો છે, જે જન્યુજનક તબક્કો છે, તેને સમજવા માટે ખાસ ડાયાગ્રામથી સમજીએ. તો સૌપ્રથમ જે વનસ્પતિ દેહ છે એકકીય, હમણાં જ વાત કરી, તેમાં સમવિભાજન થશે એટલે કે એકકીય વનસ્પતિ દેહમાં સમવિભાજનથી જે જન્યુ ઉત્પન્ન થાય એ પણ એકકીય જ હશે. ક્લિયર? અને આ જન્યુ એટલે ક્યાં? નરજન્યુ અને માદાજન્યુ. તો નરજન્યુ પણ એકકીય, માદાજન્યુ પણ એકકીય. ક્લિયર? હવે આ જે નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન ક્રિયા થાય અને ફલન ક્રિયાને પરિણામે શું બનશે? આગળ ભણીએ જ છીએ આપણે, ફલિતાંડ બને છે. બરાબર છે? ફલિતાંડ બન્યું, સમજો મિત્રો. તો ફલિતાંડમાં નર અને માદા જન્યુનું જોડાણ થયું, એનો મતલબ કે બે એકકીય જન્યુનું જોડાણ થયું. એટલે શું બનશે? ફલિતાંડ કેવું હશે? દ્વિકીય. ક્લિયર? એટલે ફલિતાંડ બન્યું 2n, દ્વિકીય. હવે એ ફલિતાંડ છે એનું ફરીથી શું થાય? અર્ધીકરણ થાય, કારણ કે એમાંથી જે ઘટકો ઉત્પન્ન થશે એ કેવા હશે? બધા એકકીય હશે. બરાબર છે? એકકીય બીજાણુ ઉત્પન્ન થયા અને આ બીજાણુ છે તે વિકાસ પામશે અને ફરીથી વનસ્પતિ દેહમાં રૂપાંતરિત થશે. એટલે તેમાં સમવિભાજનની ક્રિયા થઈ. ટૂંકમાં એવું સમજી શકીએ કે સમવિભાજન અને અર્ધીકરણ આ બે કોષ વિભાજનની ક્રિયાઓને કારણે આ જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો એકાંતરિત રીતે આવતા હોય છે. ક્લિયર? હવે અહીં જોઈએ આપણે તો આટલો જે ભાગ છે કે જેમાં એકકીય ઘટકો જ છે, તમે જોઈ શકો છો દરેક ઘટકો એકકીય જ છે. ક્લિયર? તો એકકીય ઘટકો જ્યાં હોય ને તેને આપણે જન્યુજનક અવસ્થા કહેવાની, અથવા એમ કહી શકીએ કે જન્યુજનક અવસ્થામાં દરેક ઘટકો એકકીય જ હોય. જ્યારે બીજાણુજનક અવસ્થાના ઘટકો કેવા હશે? દ્વિકીય હશે. તો અહીં તમે આ ઇમેજમાં જોઈશો તો શું દેખાશે તમને? કે અહીં માત્ર ફલિતાંડ એક જ અવસ્થા એવી છે કે જે દ્વિકીય છે, એ એક જ અવસ્થા એવી છે કે જે બીજાણુજનક અવસ્થા છે. ક્લિયર? તો અહીં જન્યુજનક અવસ્થા વધુ સમય પૂરતી ચાલે છે
જ્યારે બીજાણુજનક અવસ્થા માત્ર એક જ ટૂંકી અવસ્થા માટે કે ટૂંકા સમયગાળા માટે જ ચાલે છે. ક્લિયર. હવે વાત કરીએ વનસ્પતિ દેહ એવો કે જે દ્વિકીય હોય. ક્લિયર. તો દ્વિકીય વનસ્પતિ દેહ એમાંથી આપણે વાત કરી તે પ્રમાણે જન્યુઓ પણ ઉત્પન્ન થશે. બરાબર. જન્યુ કેવા હોય? એકકીય. તો દ્વિકીય વનસ્પતિ દેહમાંથી એકકીય જન્યુ ઉત્પન્ન થયા. તો ક્રિયા કઈ થઈ? અર્ધીકરણની. બરાબર છે. જન્યુઓ ક્યાં ક્યાં હશે? નર જન્યુ ને માદા જન્યુ, જે એકકીય હશે. ફરીથી જૂની પદ્ધતિ પ્રમાણે જ નર જન્યુ ને માદા જન્યુ વચ્ચે જોડાણ થાય, ફલન ક્રિયા થાય અને ફલિતાંડ બનશે. તો ફલિતાંડ કેવું બને? દ્વિકીય. કારણ કે નરજન્યુ એકકીય, માદાજન્યુ એકકીય, તેમની વચ્ચે થતું જોડાણ, એટલે ફલિતાંડ કેવું બન્યું? દ્વિકીય. ક્લિયર. હવે આ ફલિતાંડમાં ફરીથી શું થશે? વિભાજન. અને વિભાજનને કારણે શું બનશે? તો કે ભ્રૂણ બનશે અને છેલ્લે વનસ્પતિ દેહ બનશે. તો મિત્રો સમજજો ખાસ, અહીં જે ફલિતાંડ છે તે દ્વિકીય છે, તેમાંથી ભ્રૂણ બનશે એ પણ દ્વિકીય જ બનશે અને વનસ્પતિ દેહ બનશે એ તો દ્વિકીય જ છે. તો અહીં આ દરેક તબક્કે સમવિભાજન થશે. ક્લિયર. ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે એ પણ સમવિભાજનને કારણે અને ભ્રૂણમાંથી દેહ બનશે એ પણ સમવિભાજનને કારણે. ક્લિયર. તો આ આખા ચક્રની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે મોટા ભાગનો જે વિસ્તાર છે, મોટા ભાગનો સમયગાળો છે કે બધી અવસ્થાઓ છે તે દ્વિકીય છે. જ્યારે માત્ર એક જ ઘટક જન્યુનું નિર્માણ થયું તે જે એકકીય છે. એટલે માત્ર નાનો ઘટક જે એકકીય ભાગવાળો છે તે જન્યુજનક અવસ્થા થઈ અને મોટા ભાગનો વિસ્તાર, મોટા ભાગના સમયગાળા પૂરતી ચાલતી અવસ્થા બધી બીજાણુજનક અવસ્થા થઈ. ક્લિયર. તો અહીં ફરીથી યાદ રાખી લઈએ, જન્યુજનક અવસ્થામાં દરેકે દરેક ઘટકો એકકીય હશે, બીજાણુજનક અવસ્થામાં દરેકે દરેક ઘટકો દ્વિકીય હશે. ક્લિયર. તો તમે જોઈ શકો છો કે અહીં આ બંને ચક્રો જે છે એ બંને ચક્રોમાં બંને અવસ્થા છે. બંને અવસ્થા એકબીજામાં રૂપાંતરિત થાય છે. એટલે કે જન્યુજનક અવસ્થા પછી બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા પછી જન્યુજનક અવસ્થા. તો આને શું કહીશું આપણે? એકાંતર જનન. ક્લિયર. પરંતુ એ પણ યાદ રાખવાનું છે કે બીજાણુજનક અવસ્થા પેલી ઇમેજમાં તમે જુઓ છો તો નાની છે, ઓછા સમય પૂરતી ચાલે છે અને જન્યુજનક અવસ્થા મોટી છે. જ્યારે બીજા ઘટકની વાત કરીએ, બીજી ઇમેજની વાત કરીએ તો એમાં બીજાણુજનક અવસ્થા વધુ સમય પૂરતી ચાલે છે અને જન્યુજનક અવસ્થા ઓછા સમય પૂરતી ચાલે છે. ક્લિયર. તો તેને આધારે આપણે વનસ્પતિના જીવન ચક્રોની વાત કરવાની છે અને આ વનસ્પતિના જીવન ચક્રો ચોક્કસ ભાત ધરાવતી હોય, ચોક્કસ ડિઝાઇન પ્રમાણે ચાલતી હશે અને આ ડિઝાઇનને આપણે 3 રૂપમાં વહેંચશું. કઈ કઈ અવસ્થા? એકવિધ જીવન ચક્ર એટલે કે હેપ્લોન્ટિક, ત્યારબાદ દ્વિવિધ જીવન ચક્ર એટલે કે ડિપ્લોન્ટિક અને મધ્યસ્થ અવસ્થા તેમની એટલે કે એક દ્વિવિધ જીવન ચક્ર એટલે કે હેપ્લોડિપ્લોન્ટિક અવસ્થા જે છે એ ત્રણેય વિશે ચર્ચા કરવાની છે. મિત્રો આના માટે બહુ અગત્યનું છે, ઘણા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે યાદ રાખવામાં. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે આ બે જે એકાંતર જનનની મેં તમને ડાયાગ્રામ દર્શાવેલ છે, હમણાં જેનો અભ્યાસ કર્યો, તેના બેઝને તમે જો ખાસ સમજી લેશો, યાદ રાખી લેશો તો તેના આધારે બાકીની 3 અવસ્થા એટલે કે 3 પ્રકારના જીવનચક્રો છે તમને ઇઝીલી યાદ રહી જશે. બરાબર છે. એટલે ફરીથી ન સમજાણું હોય તો એક વખત રિવાઇઝ કરી પછી આગળ વધજો કે જેને કારણે તમારે 3 જીવનચક્રો એક જ વખતમાં તૈયાર થઈ જાય. ક્લિયર. તો શરૂઆત કરીએ સૌપ્રથમ એકવિધ જીવનચક્રની એટલે કે હેપ્લોન્ટિક લાઈફ સાયકલની. બરાબર છે. તો મિત્રો આ જે એકવિધ જીવનચક્ર છે તે મોટા ભાગે ખાસ સમજીએ લીલમાં જોવા મળે છે. બરાબર, પહેલી વાત. બીજી વસ્તુ ખાસ યાદ રાખીએ કે જેમાં જન્યુજનક અવસ્થા છે તે પ્રભાવી હશે, વધુ સમય પૂરતી ચાલતી હશે અને પ્રકાશ સંશ્લેષી તબક્કો છે. પ્રકાશ સંશ્લેષી છે એટલે પોતે પોતાનો ખોરાક આપમેળે બનાવી શકે, માટે મુક્તજીવી પણ કહી શકાય. સમજો ખાસ, જન્યુજનક તબક્કો પ્રભાવી, વધુ સમય પૂરતો ચાલતો, પ્રકાશ સંશ્લેષી તબક્કો અને મુક્તજીવી પ્રકારની ઘટના. ક્લિયર. જ્યારે બીજાણુજનક અવસ્થા છે તે જન્યુજનક ઉપર આધારિત છે. ક્લિયર. એટલે કેવી હશે? પરાવલંબી અવસ્થા કહેવાશે અને ટૂંકજીવી કહેવાશે, ઓછા સમય પૂરતી ચાલતી અવસ્થા કહેવાશે.
બરાબર. અમુક ચોક્કસ પ્રકારની લીલમાં આ પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે. હવે એના માટે તમને ટેક્સ્ટબુકમાં ઇમેજ આપેલી છે, પરંતુ આપણે તેને પછી સમજશું. આપણે પહેલાં આપણી રીતે આપણે જેનો અભ્યાસ કર્યો છે તે રીતે સમજીએ તો તમને ઇઝીલી યાદ રહી જશે. ક્લિયર? તો સૌ પ્રથમ લીલ હોય તો લીલનો જે મહત્ત્વનો ભાગ જે છે એને શું કહીશું? આપણે સુકાઈ કહીશું. બરાબર છે. એનો વાનસ્પતિક દેહ એટલે સુકાઈ. આપણે વાનસ્પતિક દેહથી જ શરૂઆત કરવાની. તો સુકાઈ છે તે એકકીય. ક્લિયર? હવે એકકીય સુકાઈ હોય તો આપણે યાદ કરીએ, લીલમાં આપણે અભ્યાસ કર્યો હતો કે તેમાં જન્યુધાનીઓ ઉત્પન્ન થાય. બરાબર છે. નર જન્યુધાની અને માદા જન્યુધાની. બરાબર છે. તો આ જન્યુધાની ઉત્પન્ન થશે કેવી હશે? હંમેશા એકકીય હશે. તો સુકાઈ પણ એકકીય સમજો, અને જન્યુધાની પણ એકકીય. તો એકકીય વનસ્પતિ દેહમાંથી એકકીય જન્યુધાની ઉત્પન્ન થઈ તો સમવિભાજનની ક્રિયા થઈ. ક્લિયર? હવે આ પૂજન્યુધાની છે તેમાંથી પૂજન્યુ ઉત્પન્ન થાય, અને જે સ્ત્રીજન્યુધાની છે તેમાંથી માદાજન્યુ એટલે કે સ્ત્રીજન્યુ ઉત્પન્ન થશે. ક્લિયર? આ બંને પણ કેવા હશે? એકકીય હશે. ફરીથી આપણી પદ્ધતિ પ્રમાણે બંને વચ્ચે ફલન ક્રિયા થઈ. ફલન ક્રિયા થવાથી ફલિતાંડ બનશે. એ કેવું બનશે? દ્વિકીય. બરાબર છે. સમજો તો ફલિતાંડ બન્યું દ્વિકીય એટલે બીજાણુજનક અવસ્થાની શરૂઆત થઈ. બરાબર. હવે અહીંયાથી આગળ વધીએ તો જે ફલિતાંડ છે તેમાં શું થશે? અર્ધીકરણની ક્રિયા થાય, અને આ અર્ધીકરણની ક્રિયા થશે એટલે એકમાંથી 4 બીજાણુ ઉત્પન્ન થાય. મિત્રો સમજો ખાસ, ફલિતાંડમાં અર્ધીકરણ થાય તો અર્ધીકરણને અંતે 4 બીજાણુ ઉત્પન્ન થાય છે, અને 4 બીજાણુ કેવા હશે? એકકીય હશે. ક્લિયર? એનો મતલબ કે જન્યુજનક અવસ્થા શરૂ થઈને બીજાણુજનક અવસ્થા પૂર્ણ થઈ ગઈ, અને આ 4 જે બીજાણુઓ છે તે સમવિભાજન પામી, વિકાસ પામી અને નવા વનસ્પતિ દેહમાં એટલે કે સુકાઈમાં પરિણમશે. ક્લિયર? તો અહીં તમે જોઈ શકો છો કે મોટા ભાગનો જે વિસ્તાર છે, મોટા ભાગની જે સમયગાળાની અવસ્થા છે, લાંબી અવસ્થા છે તે કઈ છે? જન્યુજનક અવસ્થા. બરાબર. મોટા ભાગે તમે જોઈ શકો બધામાં NN છે. જ્યારે ફલિતાંડ એક જ ઘટક પૂરતી જે અવસ્થા છે તે ઓછા સમય પૂરતી ચાલતી ટૂંકજીવી અવસ્થા એટલે કે બીજાણુજનક અવસ્થા દ્વિકીય થઈ. ક્લિયર? તો અહીં જે પ્રભાવી અવસ્થા છે કઈ છે? એકકીય. એના આધારે આપણે એવું યાદ રાખી શકીએ કે એકકીય અવસ્થા પ્રભાવી છે, જન્યુજનક અવસ્થા એકકીય અવસ્થા પ્રભાવી છે, માટે આપણે તેને એકવિધ જીવન ચક્ર કહીશું. યાદ રહી જાય? બરાબર. એકકીય અવસ્થા પ્રભાવી એટલે એકવિધ જીવન ચક્ર થયું, જેમાં જન્યુજનક અવસ્થા પ્રભાવી હશે અને બીજાણુજનક અવસ્થા કેવી હશે? ટૂંકજીવી અને પરાવલંબી છે. બરાબર છે. એના ઉદાહરણમાં વોલ્વોક્સ, સ્પાઇરોગાયરા અને ક્લેમિડોમોનાસ આ લીલનું ઉદાહરણ લઈ શકશું. બરાબર છે. હવે વાત કરીએ આગળ બીજી અવસ્થા અથવા બીજા પ્રકારનું જીવનચક્ર એટલે કે દ્વિવિધ જીવનચક્ર. તો મોટા ભાગે આ દ્વિવિધ જીવનચક્ર છે તે અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે, જેની પણ આપણે અગાઉ વાત કરેલી છે. તો તેના જીવનચક્રના આધારે વિચારીએ તો તેમાં આગલી અવસ્થા કરતાં ઉલટું છે. આગલી અવસ્થામાં શું હતું? ફરીથી ફટાફટ જોઈ લઈએ તો કે આગલી અવસ્થામાં જન્યુજનક અવસ્થા પ્રભાવી હતી અને બીજાણુજનક અવસ્થા ગૌણ અવસ્થા હતી અથવા તો પરાવલંબી અવસ્થા હતી, ટૂંકા સમય પૂરતી ચાલતી અવસ્થા હતી. અહીંયા ઉલટું છે. દ્વિવિધ જીવનચક્રમાં બીજાણુજનક અવસ્થા એ પ્રભાવી રહેશે અને જન્યુજનક અવસ્થા કેવી રહેશે? શોર્ટ ટર્મ પૂરતી. ક્લિયર? સમજતા જઈએ તો બીજાણુજનક અવસ્થા છે એ વનસ્પતિ દેહમાં જોવા મળે એટલે કે વનસ્પતિ દેહ દ્વિકીય છે. બરાબર છે. હવે આ જે દ્વિકીય વનસ્પતિ દેહ છે તો યાદ કરો, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ એટલે સપુષ્પી વનસ્પતિ થઈ. બરાબર છે. તેમાં પુષ્પ ઉત્પન્ન થશે. તો અહીં આપણે વનસ્પતિ દેહમાં પુષ્પને ઉત્પન્ન કરતું બતાવીએ. જે પુષ્પ કેવું હશે? દ્વિકીય. શું કામ? તો કે તે નર અને માદા બંને ઘટકો ધરાવે. પુંકેસર પણ ધરાવશે અને સ્ત્રી કેસર પણ ધરાવશે, એટલે એનામાં બંને ઘટકો હાજર છે. પુંકેસર પણ દ્વિકીય હશે અને સ્ત્રી કેસર પણ દ્વિકીય જ કહેવાય. બરાબર છે. તો દ્વિકીય વનસ્પતિ દેહમાંથી દ્વિકીય પુષ્પીય ઘટકોનું નિર્માણ થયું. તો કઈ વિભાજન થયું? સમવિભાજન. ક્લિયર? હવે ખાસ સમજવાનું છે, જે પુંકેસર છે તે પોતે દ્વિકીય છે, સમજો મિત્રો, પરંતુ તેમાંથી જે પરાગરજ ઉત્પન્ન થાય
એ કેવી હોય? એકકીય. ક્લિયર? સામેના ભાગમાં જોઈએ સ્ત્રી કેસરમાં, તો સ્ત્રી કેસર પણ પોતે દ્વિકીય છે, પરંતુ તે સ્ત્રી કેસરની અંદર જે અંડકનો ભાગ ઉત્પન્ન થાય છે, બરાબર, જે ભ્રૂણપૂટ ઉત્પન્ન થાય છે, એ કેવું છે? એકકીય છે. બરાબર છે. તો પરાગરજ અને ભ્રૂણપૂટ બંને એકકીય થયા, એનો મતલબ કે તે જન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ. બરાબર છે. હવે પરાગરજ છે એ ઉડી અને સ્ત્રી કેસર પર પ્રસ્થાપિત થશે અને ભ્રૂણપૂટ સુધી પહોંચશે, પણ કયા સ્વરૂપે? નરજન્યુ સ્વરૂપે. યાદ કરો, બરાબર. પરાગ નલિકામાં બે નરજન્યુ પસાર થતા હોય, તો આ બે નરજન્યુ સ્વરૂપે પસાર થાય તો નરજન્યુ એટલે કે પુંજન્યુ એ કેવા હશે? એ એકકીય જ છે. બરાબર. તો પરાગરજ એકકીય, એમાંથી વિભાજન થઈને નરજન્યુ ઉત્પન્ન થાય તો એ પણ એકકીય. સ્ત્રી કેસરના ભાગની વાત કરીએ તો ભ્રૂણપૂટ પોતે એકકીય અને તેની અંદર અંડકોષનું નિર્માણ થાય, તો અંડકોષ પણ એકકીય જ છે. તો અહીં ક્રિયા કઈ થઈ? સમવિભાજનની ક્રિયા થઈ. મિત્રો સમજો ફરીથી ખાસ, બરાબર છે. પરાગરજમાંથી પૂજન્ય ઉત્પન્ન થશે એટલે એકકીયમાંથી એકકીય થયું, અને ભ્રૂણપૂટમાંથી અંડકોષ ઉત્પન્ન થાય તો એ પણ એકકીયમાંથી એકકીયની ઉત્પત્તિ થઈ, માટે સમવિભાજન થયું. બરાબર છે. હવે આ નરજન્યુ અને અંડકોષ વચ્ચે ફલન ક્રિયા થઈ. બરાબર છે. અને નિર્માણ થયું ફલિતાંડનું. તો ફલિતાંડ કેવું હોય? દ્વિકીય. બરાબર. હવે આ દ્વિકીય ફલિતાંડમાંથી ભ્રૂણ નિર્માણ થાય. ભ્રૂણ પણ કેવું હશે? દ્વિકીય. તો દ્વિકીયમાંથી દ્વિકીય એટલે સમવિભાજન. બરાબર છે. ભ્રૂણમાંથી બીજ બનશે તો એ પણ દ્વિકીય હશે, તો અહીં પણ સમવિભાજન થયું. અને બીજમાંથી આખો વનસ્પતિ દેહ ઉત્પન્ન થશે તો એ પણ દ્વિકીય જ છે, તો અહીં ફરીથી સમવિભાજન થયું. તો ખાસ જોજો, મોટા ભાગની અવસ્થાઓ કેવી છે? દ્વિકીય. એટલે બીજાણુજનક અવસ્થા વધુ સમય પૂરતી ચાલતી અવસ્થા છે. પ્રભાવી અવસ્થા થઈ, મુખ્ય અવસ્થા થઈ. જ્યારે બાજુમાં જે નાનો વિસ્તાર રોકેલી અવસ્થા છે, જે એકકીય છે, એ કઈ છે? જન્યુજનક અવસ્થા. એકકીય છે એટલા માટે. ક્લિયર? તો નાનો કટકો છે, નાનો વિભાગ છે, તે એકકીય છે. મોટો વિસ્તાર, મોટો વિભાગ રોકેલો છે, તે દ્વિકીય અવસ્થાએ રોકેલો છે, માટે તેના ઉપરથી દ્વિવિધ જીવનચક્ર યાદ રાખીશું. દ્વિકીય અવસ્થા પ્રભાવી એટલે દ્વિવિધ જીવનચક્ર. આગળ વાત કરી હતી એકકીય અવસ્થા પ્રભાવી, તો એકકીય જીવનચક્ર. અહીં દ્વિકીય અવસ્થા પ્રભાવી તો દ્વિકીય જીવનચક્ર. ક્લિયર? ઉદાહરણમાં અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. ક્લિયર? ઓકે. હવે ત્રીજાની વાત કરીએ તો ત્રીજી અવસ્થા એટલે એક દ્વિવિધ જીવનચક્ર. અને એક દ્વિવિધ જીવનચક્ર એટલે કેવી અવસ્થા? તો કે તે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળતી અવસ્થા, પરંતુ એકકીય અને દ્વિકીય એટલે કે એકવિધ જીવનચક્ર અને દ્વિવિધ જીવનચક્રની મધ્યસ્થી દર્શાવતી અથવા તેની મધ્યસ્થ સ્થિતિ દર્શાવતી અવસ્થા છે. એટલે કે સંપૂર્ણપણે એકવિધ પણ ન કહી શકાય ને સંપૂર્ણપણે દ્વિવિધ પણ ન કહી શકાય. શું કામ? તો એના માટે આપણે શેનો અભ્યાસ કરવો પડશે? ફરીથી યાદ કરવું પડશે દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિના જીવનચક્રની. બરાબર છે. તો દ્વિઅંગી વનસ્પતિની સૌપ્રથમ વાત કરીએ તો મોટાભાગની જે બધી દ્વિઅંગી વનસ્પતિ છે તેમાં પ્રભાવી કહી શકાય, સ્વતંત્ર કહી શકાય, પ્રકાશ સંશ્લેષી કહી શકાય, અને એનો સુકાયક તબક્કો જે સીધો ટટ્ટાર તબક્કો જોવા મળે તે જન્યુજનક તબક્કો છે. ક્લિયર? એનો મતલબ કે પ્રભાવી તબક્કો જન્યુજનક થયો, એકકીય થયો, અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણપણે કે અપૂર્ણ રીતે નિર્ભર કરતી બીજાણુજનક અવસ્થા પણ ધરાવે છે. એનો મતલબ કે જે બીજાણુજનક અવસ્થા છે તે જન્યુજનક ઉપર આધારિત છે, ટૂંકજીવી અવસ્થા છે. બરાબર છે? સમજીએ તો એના માટે આપણે ફરીથી આપણી રીતે સમજવા માટે ડાયાગ્રામ સમજીએ તો દ્વિઅંગી વનસ્પતિ જે છે એમાં સુકાઈ જોવા મળે, અને આ સુકાઈ હમણાં કીધું પ્રભાવી અવસ્થા છે એટલે વનસ્પતિ દેહ એકકીય હશે. બરાબર છે? હવે એમાંથી ઉત્પન્ન થશે ફરીથી જન્યુધાની, નર જન્યુધાની અને માદા જન્યુધાની. એ પણ કેવા હશે? એકકીય હશે, એટલે સમવિભાજનથી ઉત્પન્ન થયા. ક્લિયર? હવે આ નર જન્યુધાની છે એમાંથી પુજન્યુ ઉત્પન્ન થાય અને સ્ત્રી જન્યુધાનીમાંથી માદા જન્યુ ઉત્પન્ન થાય, તો એ પણ એકકીય થયા. તેમના વચ્ચે ફલન ક્રિયા થઈ અને ફલિતાંડનું નિર્માણ થયું.
તો તે ફલિતાંડ બન્યું દ્વિકીય. હવે આ દ્વિકીય ફલિતાંડ છે, ખાસ યાદ રાખો કે જે દ્વિકીય ફલિતાંડ બને છે તેમાંથી પ્રાવર જેવી રચના ઉદ્ભવે છે. યાદ કરવો જોઈએ. તો આપણે જ્યારે દ્વિઅંગી વનસ્પતિનો અભ્યાસ કરેલ હતો તેમાં ખાસ જોયું હતું કે પ્રાવર દંડ અને પ્રાવર ધરાવતી રચના ઉત્પન્ન થાય છે. બરાબર છે. અને આ જે રચના ઉત્પન્ન થાય છે તે કેવી રચના છે? બીજાણુજનક અવસ્થા છે. બરાબર, એટલે કે દ્વિકીય હશે. પરંતુ ઉપરથી જે પ્રાવરનો ભાગ છે તે તૂટે છે અને પ્રાવરનો ભાગ તૂટવાથી અંદરથી બીજાણુઓ મુક્ત થાય છે. ક્લિયર? યાદ કરો, આપણે એનો અભ્યાસ ઓલરેડી કરી લીધેલો છે. તો જે પ્રાવરમાંથી બીજાણુ ઉત્પન્ન થાય છે તે બીજાણુ કેવા હોય છે? એકકીય હોય છે. પ્રાવરની અવસ્થા પોતે દ્વિકીય, બીજાણુ ઉત્પન્ન થયા એકકીય. તો અવસ્થા કઈ હશે કોષ વિભાજનની? અર્ધીકરણ. ક્લિયર? ટૂંકમાં અર્ધીકરણને કારણે આ બીજાણુ ઉત્પન્ન થાય છે. હવે આ બીજાણુ એકકીય હોય, ફરીથી વિકાસ પામશે અને વનસ્પતિ દેહમાં પરિણમશે. તો એકકીયમાંથી એકકીય વનસ્પતિ દેહ બન્યો તો કઈ અવસ્થા થઈ? સમવિભાજનની. બરાબર. ટૂંકમાં મોટા ભાગની રચના તમે જોઈ શકો છો એકકીય છે, એટલે કે જન્યુજનક અવસ્થા પ્રભાવિત થઈ. પહેલાં જ આપણે વાત કરી છે. પરંતુ બીજાણુજનક અવસ્થા છે એ ટૂંકજીવી છે, જન્યુજનક અવસ્થા પર આધારિત છે. કારણ કે જન્યુજનક અવસ્થા છે, બરાબર છે, એમાંથી થોડા ઘટકો મેળવશે, પરંતુ સંપૂર્ણપણે આધારિત નથી. શું કામ? તો કે પોતાની પાસે પ્રાવર જેવી રચના પણ છે. એટલે માત્ર ફલિતાંડ નથી ધરાવતું, ફલિતાંડમાંથી ઉત્પન્ન થતી એક બીજાણુજનક અવસ્થા પ્રાવરવાળી રચના પણ ઉત્પન્ન કરે છે. થોડોક વધુ સમય ચાલતી રચના છે. એટલે સંપૂર્ણપણે તમે એમ ન કહી શકો કે એકવિધ જીવનચક્ર છે. કારણ કે એકવિધ જીવનચક્ર તો 80થી 90% સમયગાળો રોકી લે, જ્યારે આમાં તો માત્ર 60થી 70 કે 80% જેટલો વિસ્તાર રોકે છે. બાકીના 20% ભાગ તો એવો છે કે જે બીજાણુજનક અવસ્થામાંથી પસાર થાય છે. બરાબર છે. તો એમ કહી શકાય કે સંપૂર્ણપણે એકવિધ જીવનચક્ર નથી. એકવિધ જીવનચક્ર કરતાં થોડુંક વધારે પડતું દ્વિવિધ તરફ ઢળતી અવસ્થા કહી શકાય. બરાબર છે. દ્વિઅંગીમાં ત્રિઅંગીની વાત સમજીએ સાથે સાથે. તો ત્રિઅંગી વનસ્પતિઓ છે તેમાં બીજાણુજનક અવસ્થા પ્રભાવી. સમજો, ત્રિઅંગીમાં બીજાણુજનક અવસ્થા તે પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષી, વાહક પેશીધારી વનસ્પતિ દેહ ધરાવતી રચના. બરાબર છે. એટલે કે દ્વિકીય હશે. તો તેનો જે વનસ્પતિ દેહ છે એ કેવો હશે? દ્વિકીય. હવે યાદ કરો, ત્રિઅંગી વનસ્પતિમાં શંકુ ઉત્પન્ન થતા હતા. ક્લિયર? તો શંકુ એટલે નર અને માદા શંકુ. નર શંકુ પણ દ્વિકીય હોય, માદા શંકુ પણ દ્વિકીય હોય. તો વનસ્પતિ દેહ દ્વિકીય, નર અને માદા શંકુ પણ દ્વિકીય, સમવિભાજન થયું. ક્લિયર? હવે આ નર શંકુમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થાય અને માદા શંકુમાંથી મહાબીજાણુ ઉત્પન્ન થાય. કારણ કે તેની પાસે લઘુ બીજાણુધાની ને મહાબીજાણુધાની હશે, એ વાત આપણે કરેલી છે. તો લઘુ બીજાણુ જે ઉત્પન્ન થાય છે તે એકકીય હોય અને મહાબીજાણુ ઉત્પન્ન થાય એ પણ એકકીય હોય. એટલે કે જે શંકુ છે એ દ્વિકીય, એમાંથી લઘુ બીજાણુ કે મહાબીજાણુ ઉત્પન્ન થાય એ એકકીય. એટલે શું થયું? એમાં અર્ધીકરણ. ક્લિયર? હવે આ લઘુ બીજાણુ અને મહાબીજાણુ છે તે આગળ વધશે, એટલે કે તેમાંથી નરજન્યુ અને અંડકોષ ઉત્પન્ન થાય. બરાબર છે. તો નરજન્યુ અને અંડકોષ એ પણ કેવા છે? એકકીય છે. હવે આ નરજન્યુ છે તે માદાના અંડકોષને ફલિત કરશે, એટલે ફલન ક્રિયા થઈ, ફલિતાંડ બન્યું. કેવું બન્યું? દ્વિકીય. ફલિતાંડમાંથી ભ્રૂણ નિર્માણ થયું. કેવું બન્યું? દ્વિકીય. સમવિભાજન. અને ભ્રૂણમાંથી ફરી પાછું સમવિભાજન થઈ અને સુકાઈની રચના બની. તો અહીં જે બીજાણુજનક અવસ્થા છે તે સમયગાળો જો થોડોક વધારે છે, જન્યુજનક અવસ્થાનો સમયગાળો ઓછો છે, એકકીયનો સમયગાળો ઓછો છે, પરંતુ એટલો બધો ઓછો નથી કે તરત પૂર્ણ થઈ જાય. બરાબર છે. એટલે સાવ દ્વિવિધ જીવનચક્ર જેવું પણ નથી કે દ્વિકીય અવસ્થા છે એ વધુ પડતા સમય પૂરતી જોવા મળે, 80% વિસ્તાર રોકે એવું નથી. 60% વિસ્તાર રોકે છે, 60% સમયગાળો કે જીવનચક્રની અવસ્થાઓ રોકે છે. બાકીની 30થી 40% અવસ્થાઓ તો જન્યુજનક પણ છે. એનો મતલબ કે સંપૂર્ણપણે દ્વિવિધ જીવનચક્ર પણ નથી. બરાબર છે. કારણ કે મૃતોપજીવી કે સ્વયંપોષી અવસ્થા ગણો કે સ્વતંત્ર ટૂંકજીવી અવસ્થા ગણો તો તે જન્યુજનકમાં પણ જોવા મળે છે. ક્લિયર? એટલે સંપૂર્ણપણે દ્વિવિધ ન કહી શકાય,
એક દ્વિવિધ પ્રકારનું આવે, બરાબર છે. એનો મતલબ કે જ્યારે આ પ્રકારની ક્રિયાવિધિ જેમાં જોવા મળશે, એટલે કે દ્વિઅંગી ને ત્રિઅંગીમાં, એમાં સંપૂર્ણપણે એકવિધ પણ નથી અને સંપૂર્ણપણે દ્વિવિધ પણ નથી, તેમના વચ્ચેની મધ્યસ્થી અવસ્થા છે. એટલે શું કહ્યું આપણે? એક દ્વિવિધ જીવનચક્ર. ક્લિયર મિત્રો? ખાસ શાંતિથી સમજી લેજો. એકવિધ જીવનચક્રમાં જન્યુજનક અવસ્થા 90% જેટલો સમયગાળો રોકતો હોય, બીજાણુજનક અવસ્થા છે એ બહુ ટૂંકા ગાળા પૂરતી હશે, એટલે એકવિધ જીવનચક્ર થયું. દ્વિવિધ જીવનચક્રમાં દ્વિકીય અવસ્થા એટલે કે બીજાણુજનક અવસ્થા 90% જેટલો સમયગાળો અને અવસ્થા રોકતા હશે, જ્યારે માત્ર 10 થી 15 કે 20% જેટલા સમયગાળા કે અવસ્થાઓ છે તે જન્યુજનકની હશે, બરાબર છે. જ્યારે એક દ્વિવિધમાં એવું નથી. એક દ્વિવિધમાં આશરે 50 થી 60% વિસ્તાર એક અવસ્થા રોકે અને બાકીની 40% વિસ્તાર છે અવસ્થાઓ છે તે બીજી અવસ્થા રોકતી હોય, બરાબર છે. એટલે જેને આપણે એક દ્વિવિધ જીવનચક્ર કહી શકીએ. ક્લિયર? પરંતુ બહુ સ્પેસિફિસિટી ખાસ જોવા માટે વિકલ્પમાં પૂછી શકાય એવા પ્રશ્નો માટે વાત કરીએ તો લીલ જે છે એની ઘણી બધી પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે વોલવોક્સ, પાયરોગાઇર અને ક્લેમિડોમોનાસ, તે એકવિધ જીવનચક્ર ધરાવે, બરાબર છે. ફ્યુકસ નામની જે લીલ છે તે અપવાદરૂપ છે, જે દ્વિવિધ જીવનચક્ર ધરાવે, બરાબર છે. ખાસ સમજો, વોલવોક્સ, સ્પાયરોગાઇર અને ક્લેમિડોમોનાસ એકવિધ જીવનચક્ર, ફ્યુકસ છે તે દ્વિવિધ જીવનચક્ર. જ્યારે એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની યાદ કરો, આપણે વાત કરી હતી કેલ્પ, બરાબર છે, તે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવશે. એ લીલમાં આપણે 3 પ્રકારના જીવનચક્રનો અભ્યાસ કરી શકીએ, બરાબર છે. એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ, 3ના ઉદાહરણો લીલના ખાસ યાદ રાખવા, બાકીના તો યાદ રાખવાના જ છે. ક્લિયર? હવે તમને અહીં જે ઇમેજ આપું છું તે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે તે ઇમેજ, બરાબર છે. તે 3 ઇમેજમાં તમે સાથે જોઈ શકો છો કે એકવિધ જીવનચક્ર હોય, દ્વિવિધ જીવનચક્ર હોય કે એક દ્વિવિધ જીવનચક્ર હોય. તમે ત્રણેયનો અભ્યાસ કરજો. રચના ત્રણેયમાં સરખી છે કે જન્યુજનક અવસ્થા હશે, તેના પછી બીજાણુજનક અવસ્થા હશે. પરંતુ ટૂંકમાં સમજીએ કે અહીં જે એકવિધ જીવનચક્ર છે એમાં જે મોટો પાર્ટ આપ્યો છે, જે પિંક કલરનો પાર્ટ છે, એ એકકીય અવસ્થા છે, એટલે કે એકવિધ જીવનચક્રના ઘટકો વધારે છે, બરાબર છે. જ્યારે ફલિતાંડ અને અર્ધીકરણ થયું એટલો જ નાનો જમતો કટકો બીજાણુજનક અવસ્થા થઈ, એટલે એકકીય અવસ્થા વધુ, એટલે એકવિધ જીવનચક્ર. બીજામાં વાત કરીએ તો દ્વિવિધ જીવનચક્રમાં શું જોવા મળે? તો કે બીજાણુજનક અવસ્થા છે એ મોટા સમયગાળા પૂરતી, મોટી અવસ્થાઓ વધુ સમયગાળા પૂરતી સાચવી રાખે છે, જ્યારે જન્યુજનક અવસ્થા ટૂંકા ગાળા પૂરતી છે. એટલે દ્વિવિધ જીવનચક્રમાં દ્વિકીય અવસ્થા વધુ સમયગાળા પૂરતી જોવા મળે. જે ત્રીજી ડાયાગ્રામમાં તમે જોઈ શકશો કે એક દ્વિવિધ જીવનચક્ર છે જેમાં બંને અવસ્થાઓ છે એ લગભગ 50%થી આસપાસ જોવા મળે છે, બરાબર છે. એટલે આ જે અવસ્થાઓ છે તેને આપણે એક દ્વિવિધ જીવનચક્ર કહીએ, બરાબર છે. તો તમારે આ પ્રમાણે પણ યાદ રાખી શકો છો. ટેક્સ્ટ બુકમાંથી તમારે થિયરી લખવાની થશે અને ડાયાગ્રામ પણ તમે કોઈ પણ દોરી શકશો. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. આશા છે કે તમને આખું ચેપ્ટર વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. છતાં કોઈ પણ પ્રકારની કાંઈ પણ ડિફિકલ્ટીઝ હોય તો તમે મને મેસેજથી કે કમેન્ટ્સમાં જાણ કરી શકો છો. ક્લિયર? હવે આજના પ્રશ્નો લખી લઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, એકાંતર જનન એટલે શું? તે આકૃતિ દોરી સમજાવો. મિત્રો અહીં સૌપ્રથમ તમને જે પહેલી 2 આકૃતિ સમજાવેલ હતી આ વિડીયોની શરૂઆતમાં, એ તમારે અહીં દર્શાવવાની છે. આ ખાસ યાદ રાખવા માટે છે. બાકી એકાંત જનનની ટૂંકમાં માહિતી તમે 2 માર્કમાં પૂછાય તો આકૃતિ વગર પણ લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, વનસ્પતિના વિવિધ જીવનચક્રો, એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર વિશે આકૃતિ દોરી ટૂંકમાં માહિતી આપો. મિત્રો આ 3 ઘટકો અલગ અલગ પ્રશ્નો તરીકે પણ પૂછી શકાતા હોય તો તમારે એ રીતે પણ તૈયારી કરવાની રહેશે. ક્લિયર? તો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું, નવા ચેપ્ટરમાં આગળ વધીશું. તો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.